તો આજે આપણે ફરી પાછા 4 થી 5 ટિપ્સ સરસ લઈને આવ્યા છીએ કે જે બધાને ગમશે, મજા આવશે અને ઘણા બધાને એની જાણકારી હશે પણ જેના જાણકારી ના હોય એના માટે ખૂબ ઉપયોગી રહેશે. તો આ ટિપ્સ કેવી લાગી જરૂર જણાવજો. અને હવે આપણે બીજી ટિપ્સ જોઈએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે ફરી પાછા 4 થી 5 ટિપ્સ સરસ લઈને આવ્યા છીએ કે જે બધાને ગમશે, મજા આવશે અને ઘણા બધાને એની જાણકારી હશે પણ જેના જાણકારી ના હોય એના માટે ખૂબ ઉપયોગી રહેશે. તો 4 થી 5 ટિપ્સ છે સરસ અને હું તમને એક એક કરીને જણાવતી જઈશ. તો સૌથી પહેલાં તો આપણે છે ને કારેલાની ટિપ્સ છે. કારેલા આપણે બનાવતા હોય છે તો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે કારેલા છે ને કડવા જ થતા હોય છે. તો આજે જે હું ટિપ્સ બતાવીશ ને એનાથી કારેલા બિલકુલ કડવા નહીં થાય. તો સૌથી પહેલાં તો છે ને આ કારેલાની છાલ કાઢી લેવાની છે. એ પ્રોસેસ કરી લો પછી હું તમને બતાવું કે શું એની ટિપ્સ છે. બહુ સરસ છે, જોજો. તો આપણે બધા જ કારેલાની છાલ કાઢી લીધી છે. જો આટલી છાલ છે. અને આ છાલને પણ છે ને ફેંકી નહીં દેવાની. આ છાલનું પણ એકદમ ટેસ્ટી શાક બને. અને તમારે પકોડા બનાવે તો પકોડા બને અને પુડલા કરવા હોય તો પુડલાય થાય. બહુ ટેસ્ટી બને અને એ પણ બિલકુલ કડવા ન થાય એ રીતે બને. જો હું આના બનાવીશ ને તો તમારી સાથે રેસીપી શેર કરીશ. તો આ કારેલામાં હવે શું કરવાનું છે, જો આ એક મોટી ચમચી જેટલું મીઠું લીધું છે. મીઠું નાખીને બધા કારેલાની કડવાશ કાઢતા જ હોય છે પણ આપણે આગળ એક પ્રોસેસ કરવાની છે, એનાથી કડવાશ સાવ દૂર થઈ જશે. આ બધા કારેલામાં છે ને સારી રીતે આને લગાવી દેવાનું હાથેથી આ રીતે ઘસીને. આ રીતે ઘસીને લગાવશો ને એટલે આનું પાણી છૂટવું પડે. જે કડવાશવાળું પાણી હોય ને એ બધું નીકળી જાય. તો કારેલામાં આપણે મીઠું સરસ રીતે લગાવી દીધું છે. હવે શું કરવાનું છે, જો આવી પ્લાસ્ટિક બેગ લેવાની છે અને એમાં કારેલા લઈ લેવાના છે. અને આને હવે આપણે ગાંઠ લગાવી દેવાની છે. આ રીતે ગાંઠ લગાવી દીધી. અને હવે છે ને આને આપણે એક સાઈડથી ખૂણો થોડો કાપી લેવાનો છે અથવા તો અહીંયા ગમે ત્યાં થોડો હોલ કરી લેવાનો. આ રીતે આપણે નાનો હોલ કરી લીધો છે આ રીતે. અને હવે શું કરવાનું છે, જોજો. આ બેગને છે ને આપણે કોઈ પણ જગ્યાએ ટીંગાળી દેવાની છે. જ્યાં પણ તમારે સગવડ હોય ને ત્યાં ટીંગાળી દેવાય. રસોડામાં પણ જો કાંઈ ઊભ હોય તો ટીંગાળી દેવાય. નીચે આવું વાસણ રાખી દેવાનું. એટલે આમાં જે કંઈ આ મીઠાના કારણે પાણી થશે ને એનું કડવું એ બધું આમાંથી ટપકતું રહેશે અને બધી જ કડવાશ નીકળી જશે. અને 15 થી 20 મિનિટ છે ને આ રીતે લટકાવી રાખવાના. એટલે લટકશે ને એટલે આનું પાણી બધું ટપક્યા રાખશે. અને પ્લાસ્ટિક બેગ છે એટલે વધારે એમાં પાણી છૂટશે. ઘણા લોકોને એમ થશે કે પ્લાસ્ટિક બેગ છે એ નુકસાનકારક હોય પણ આને તમે જો જાળીવાળા કોઈ વાસણમાં એ રીતે રાખવું હોય તો એમ પણ રાખી શકો. અને પ્લાસ્ટિક બેગમાં રાખશો ને તમે એટલે એકદમ વધારે પાણી છૂટશે. જેટલું કડવું પાણી હશે ને બધું જ નીકળી જશે. આ રીતે જે સાઈડ આપણે હોલ કરેલો હોય ને એ સાઈડ નમે એ રીતે રાખવાનું. તો હું તમને ટાંગીને પણ બતાવું. જો આ રીતે હૂકમાં લગાવી અને હું તો અહીંયા જ લગાવી દઈશ. અને જો આમાંથી ટીપા પણ પડવા લાગ્યા છે. એનું પાણી છૂટી અને હવે બધા ટીપા પડશે. જો પડે છે ને એટલે આ રીતે 15 થી 20 મિનિટ રાખશો ને એટલે એની બધી જ કડવાશ નીકળી જશે. અને પછી એને બનાવો એટલે બહુ ટેસ્ટી કારેલા બનશે. તો આ ટિપ્સ કેવી લાગી જરૂર જણાવજો. અને હવે આપણે બીજી ટિપ્સ જોઈએ. તો હવે જોઈશું આપણે બીજી ટિપ્સ કે કોઈ પણ દાળને આપણે ટેસ્ટી બનાવવી હોય તો તેના માટે શું કરવું. કોઈ પણ દાળ બાફતી વખતે જો એક ચપટી જેટલી હિંગ નાખશો ને તો દાળ એકદમ ટેસ્ટી બનશે. આ રીતે હિંગ નાખી, થોડી હળદર, થોડું તેલ અને મીઠું નાખી અને દાળ બાફી લેવાની. એકદમ ટેસ્ટી દાળ બનશે. હવે છે આપણી ત્રીજી ટિપ્સ કે કોઈ પણ પંજાબી સબ્જીની આપણે ગ્રેવી બનાવીએ તો એનો કલર અને ટેસ્ટ એકદમ સરસ આવે તો તેના માટે શું કરવું. ગ્રેવી બનાવતા સમયે જો તેલમાં જ તમે હળદર અને લાલ મરચું નાખી દેશો અને પછી જ આપણે ડુંગળીની પેસ્ટ નાખશો તો ગ્રેવીનો કલર પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ગ્રેવી એકદમ સરસ સ્મૂથ બનીને તૈયાર થશે.
આ રીતે કરવાથી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ પંજાબી સબ્જીની ગ્રેવી બનીને તૈયાર થશે. કલર અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. હવે જોઈશું આપણે ચોથી ટિપ્સ કે ડુંગળીના પકોડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે શું કરવું. તો જુઓ, સૌથી પહેલાં તો ડુંગળીની આ રીતે આપણે લાંબી સ્લાઇસ કરી લેવાની છે. આ રીતની તો મેં 3 થી 4 ડુંગળીની આ રીતે સ્લાઇસ કરી લીધી છે. અને હવે એમાં 1 ચમચી જેટલું મીઠું નાખવાનું છે. મીઠું નાખી અને આ રીતે હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને થોડું પ્રેસ કરી અને એને મિક્સ કરવાનું, એટલે ડુંગળીનું પાણી છૂટશે. આ રીતે મીઠું મિક્સ કર્યા પછી આને ઢાંકી અને 15 મિનિટનો રેસ્ટ આપવાનો. 15 મિનિટનો રેસ્ટ આપશો એટલે ડુંગળીનું બધું જ પાણી છૂટું પડી જશે. અને પછી જેમાં આપણે ચણાનો લોટ અને મસાલા એડ કરવાના. અને બીજું પાણી આપણે બિલકુલ એડ નથી કરવાનું. આ ડુંગળીનું જેટલું પાણી છૂટ્યું હશે એમાં જ આપણે લોટ અને મસાલા મિક્સ થઈ જશે. અને એના કારણે જ આ પકોડા એકદમ ટેસ્ટી અને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. આ પ્રોસેસ કરવાથી જો આ રીતના એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પકોડા બનીને તૈયાર થાય છે. તો કેવી લાગી આ ટિપ્સ તમને એ મને જરૂર જણાવજો. તો હવે છે 5મી ટિપ્સ અને ખૂબ જ સરસ છે કે આપણે સમોસા અથવા તો ઘૂઘરા બનાવીએ અથવા કચોરી બનાવીએ ત્યારે બબલ્સ આવતા હોય છે. તો બબલ્સ ન આવે તેના માટે શું કરવું જોઈ લ્યો. ઘૂઘરા, સમોસા કે કચોરી બનાવતી વખતે લોટ બાંધો ત્યારે અડધા લીંબુનો રસ નાખશો એટલે સમોસા, કચોરી કે ઘૂઘરામાં બિલકુલ બબલ્સ નહીં આવે. આ રીતે અડધું લીંબુ નીચોવી અને પછી લોટ બાંધવાનો. તો આ જો જોઈ શકો છો, બિલકુલ બબલ્સ નથી આવ્યા અને એકદમ સરસ ઘૂઘરા બનીને તૈયાર થાય છે. આ જ રીતે તમે સમોસા અને કચોરી પણ બનાવી શકો છો. અને હવે છે છેલ્લી અને છઠ્ઠી ટિપ્સ કે શાકમાં આપણે મીઠું વધારે પડી ગયું હોય અને શાક ખારું થઈ ગયું હોય તો શું કરીએ તો શાકનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય જેવો આપણે જોઈતો હોય તેવો. તો જોઈ લો એ ટિપ્સ પણ. શાક અથવા દાળમાં જો મીઠું વધારે પડી ગયું હોય અને શાક અથવા દાળ ખારું બની ગયું હોય તો ખૂબ જ સરસ મજાની આજે હું તમને 2 ટિપ્સ જણાવીશ. સૌથી પહેલાં તો જો શાક ખારું થઈ ગયું હોય તો એક મોટી સાઇઝનું બટેટું આ રીતે ટુકડા કરી અને શાકની અંદર એડ કરી દેવાનું અને એને થોડી વાર માટે રહેવા દેવાનું. એટલે જે કાંઈ વધારાનું મીઠું હશે ને એ આ બટેટા શોષી લેશે અને શાકનો સ્વાદ તમારે જેવો જોઈતો હશે તેવો થઈ જશે. અને હજી સાથે બીજી ટિપ્સ પણ તમને જણાવું કે બટેટાવાળી ટિપ્સ ન કરવી હોય તો એક કપડાનો ટુકડો લેવાનો, એમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો અને એની પોટલી બનાવી નાખવાની. અને પોટલી બનાવી અને શાક અથવા દાળની અંદર મૂકી દેવાની થોડી વાર માટે, એટલે જે કાંઈ વધારાનું મીઠું હશે એ શોષી લેશે. તો આ હતી આપણી 6ઠી ટિપ્સ. તો આ હતી આપણી 6 ટિપ્સ અને તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને કઈ ટિપ્સ તમને સારી લાગી. અને ઘણી બધી ટિપ્સ ઘણા લોકોને ખબર જ હશે પણ ઘણા લોકોને નથી ખબર હોતી, તેને જાણકારી મળે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને શેર પણ જરૂર કરજો. તો ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.